અમેરિકા ભણવા જવા માંગતા હજારો વિદ્યાર્થીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવે છે અને એ સમાચાર એ છે કે આગળના સમયમાં જે ઇન્ટરવ્યુ શેડ્યુલ થવાના હતા એ કોઈ જ ઇન્ટરવ્યુ હવે આગળના સમયમાં શેડ્યુલ નહીં થાય. આ નિર્ણય ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. એક મિનિટ, વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે તમે વે ટુ વિદેશના જેટલા પણ એપિસોડ છે અત્યાર સુધી તમે યુટ્યુબ ઉપર જોતા હતા, પરંતુ હવે વીટીવીની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકશો. શું કરવાનું છે? પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી સૌથી પહેલા તો વીટીવીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ વીટીવીની એપ્લિકેશન જેવી ખોલશો તો તમને એક ઓપ્શન દેખાશે, એનું નામ છે બિયોન્ડ. બિયોન્ડના ઓપ્શનમાં જઈને તમે વે ટુ વિદેશના અત્યાર સુધીના જેટલા પણ એપિસોડ છે એને ડાયરેક્ટ જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. વોટ્સઅપ ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચડુલા. હવે સ્ટુડન્ટ વિઝામાં ઘણી બધી કેટેગરીઝ આવે છે, જેમ કે જે, એફ, એમ, આ બધી જ પ્રકારની કેટેગરીઝ હોય છે. પરંતુ આગળના સમયમાં જે લોકોના ઇન્ટરવ્યુ શેડ્યુલ થવાના હતા ને એ બધા જ ઇન્ટરવ્યુ કેન્સલ કરી નાખવામાં આવે છે. જો તમારું ઇન્ટરવ્યુ પહેલેથી શેડ્યુલ હશે તો આ ઇન્ટરવ્યુ થઈ શકે છે, પરંતુ નવી અપોઇન્ટમેન્ટ લિસ્ટમાં સામેલ નહીં કરવામાં આવે. પરંતુ એક મિનિટ, આ નિર્ણય ટ્રમ્પને લેવાની શા માટે જરૂર પડી? તો એની પાછળનું જે રીઝન છે ને એ રાજકીય છે. સૂત્રો દ્વારા જે માહિતી સામે આવી છે એ પ્રકારે કેટલી યુનિવર્સિટીમાં એન્ટી ઇઝરાયલ એટીટ્યુડ્સ અને લેફ્ટ વિંગ આઇડિયોલોજી ખૂબ વધારે પ્રમાણમાં વધી ગઈ છે. એટલા માટે થઈને આને ઓછી કરવા માટે ખાસ કરીને આ પ્રકારનો નિર્ણય લેવાની જરૂર પડી છે. ટ્રમ્પ વહીવટી તંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીની SEVP સર્ટિફિકેશનને તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. હવે હાર્વર્ડ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે જ નહીં. 7,000 જેટલા વિદ્યાર્થીઓએ હવે ટ્રાન્સફર કરવું પડશે, નહીં તો વિઝા રદ પણ થઈ શકે છે. આટલું જ નહીં, જેટલા પણ વિદ્યાર્થીઓ ખાસ કરીને અભ્યાસ કરવા નહીં જાય, ક્લાસમાં અટેન્ડન્સ નહીં પુરાવે, એમના પણ વિઝા રદ થઈ શકે છે. આટલું જ નહીં, ભારતમાં જેટલા પણ એજન્ટો અને ખાસ કરીને જેટલા પણ ટૂર ટ્રાવેલ્સના જેટલા પણ એજન્સીઓ છે એ જો ખોટી રીતના વ્યક્તિઓને અમેરિકામાં મોકલશે તો એમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને એમના પણ વિઝા રદ થઈ શકે છે. તો કદાચ તમને પ્રશ્ન થતો હશે કે હવે આગળના સમયમાં શું કરવાનું છે? જો તમે યુએસમાં અભ્યાસ કરવા માંગો છો તો તમે સંપૂર્ણ રીતે સાવધાન થવાની જરૂર છે. તમારું સોશિયલ મીડિયા, તમારું બેકગ્રાઉન્ડ, તમારા દસ્તાવેજો એકદમ સાચા અને ચકાસેલા હોવા જરૂરી છે. શાળા સાથે સતત સંપર્કમાં રહો, નિયમિત ક્લાસમાં હાજર રહો અને વિઝાની દરેક શરતને પાલન કરો. અમેરિકા અલગ અલગ પ્રકારે ભારતીય વિદ્યાર્થીઓ અને વિશ્વના જેટલા પણ વિદ્યાર્થીઓ છે અને અલગ અલગ લોકો જે અમેરિકા જવા માંગે છે એમના ઉપર ખાસ કરીને પ્રતિબંધ પણ લગાવી રહ્યા છે અને નિયમો પણ કડક કરી રહ્યા છે. આવા સમયમાં સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને સમજી વિચારીને જ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો પડશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.